દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ વટ સાવિત્રી પૂર્ણિમા ઉજવવામાં આવે છે। આ વ્રત પરિણીત મહિલાઓ રાખે છે, જેનાથી તેમનું સુહાગ અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે। રાજકોટના પંચનાથ મંદિર ખાતે મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી। આ વ્રતના એક દિવસ પહેલા મહિલાઓ મહેંદી લગાવે છે અને સોળ શણગારની તૈયારી કરે છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના હોય છે। વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરીને સ્નાન કરે છે। તે પછી પૂજાની તૈયારીઓ સાથે નૈવેદ્ય બનાવે છે। પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ, પાર્વતી અને ગણેશની પૂજા કરે છે। તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે। તે પછી ઝાડને નાળાછડી બાંધે છે। શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે। મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। સત્યવાન ને સાવિત્રી આ વ્રત કરેલું હતું। સત્યવાન માટે સાવિત્રી દેવીએ વ્રત કરેલું હતું અને આજના જેઠ સુદ 14ને વ્રત પૂનમ કહેવામાં આવે છે। એ દિવસેથી પતિની દીર્ઘ આયુષ્ય માટે, મંગલ કામનાઓ માટે આ વ્રત કરવામાં આવે છે। આ તમને અગાઉ જણાવી દીધું કે આ સત્યવાન સાવિત્રી માટે વ્રત, સાવિત્રી દેવીએ વ્રત કરેલું સત્યવાન માટે અને યમરાજ પાસેથી પાછા લાવેલા એ આ વાર્તા છે। આની બધા 3 દિવસ અગાઉ રહે છે, કોઈ 12 મહિનાની 12 પૂનમ કરીને રહે છે। જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે બધા વ્રત રહેતા હોય છે। આ પૂજા મારા બાપ દાદા વખતથી હાલી આવે છે, એટલે હું જ્યારનો સમજનો ત્યારથી આ પૂજા હું જોતા આવું છું। આમ તો સત્યવાન અને સાવિત્રી વખતનું આ બધું વ્રત ને એ બધું છે આપણા, એટલે એ બધી વર્ષોથી પરંપરાગત છે। અને જેઠ પૂનમને દિવસે 14 વ્રત પૂનમને દિવસે કરવામાં આવે છે। કવિતાબેન અનડકટ। આજે વટ સાવિત્રી વ્રત છે, એટલે પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરે છે। શરૂઆતમાં 5 વર્ષ વ્રત કરવાનું હોય છે, ઉપવાસ કરવાનો હોય છે અને પછી બાકીના આપણે જ્યાં સુધી આપણું આયુષ્ય હોય ત્યાં સુધી આપણે ભગવાનની પૂજા કરવાની હોય, અર્ચના કરવાની હોય, વડની પૂજા કરવા આવવાનું હોય અને ઉપવાસ કરવાનો હોય। અને આપણા મેરેજ થયા હોય એટલે આપણા પતિની લાંબી આયુષ્ય માટે આપણે આ વ્રત કરતા હોઈએ છીએ। અને વડમાં તો બધા ભગવાનનો વાસ હોય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એટલે આપણે એમની પૂજા કરીએ છીએ। વડમાં આપણે અબીલ, ગુલાલ, કંકુ, ફળ ફળાદી, નાગરવેલના પાન, પછી ફળ ફૂલ, જળ ચડાવીએ ભગવાનને, એવી રીતના પૂજા કરવાની હોય। હું મારા મેરેજને 30 વર્ષ થયા, હું 30 વર્ષથી રહું છું, એટલે ભગવાનની કૃપા હોય તો આપણે વ્રત કરી શકીએ। અચ્છા, પરણિત સ્ત્રીઓને જ અપીલ કરું છું કે આપણે આ વ્રત કરવું જોઈએ, કારણ કે વટ સાવિત્રીનું વ્રત છે એ આખા વર્ષમાં એક જ વાર આવે છે અને એનું મહાત્મ્ય વધારે છે।